ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 41 જેટલા ઠરાવ આવતા 5 ઠરાવો પરત કરાયા હતા। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે જે 5 ઠરાવો પરત કર્યા છે તે કામ પૂર્ણ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા જણાવ્યું હતું। સ્ટેન્ડિંગ કમિટીમાં 8 કરોડ 89 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડિવાઇડરના કામો, શિક્ષણ સમિતિનું બજેટ વગેરે મંજૂર કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાનું પણ 1852 કરોડની ઉઘડતી સિલક અને 1121 કરોડનો ખર્ચ હોય ત્યારે 1703 ખર્ચ વધારી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ સાથે એક ઠરાવ 592 કરોડના કામોનો ગુજરાત સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે। 453 કરોડની મંજૂરી માટે પણ એક પ્લાન મુકાયો છે। મુખ્યમંત્રી શહેર સડક યોજના માટે 68 કરોડ મંજૂર કરાયા છે। આમ વિવિધ કામોને મંજૂરી અપાઈ હતી। જો કે સૌથી મોટો સવાલ એ થાય છે કે કામ પૂર્ણ ન થયું હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સુધી આ તુમારો પહોંચી કેવી રીતે ગયા? વોર્ડની ઓફિસ કંસારાના કાંઠે છે એ તો બધી ઓડ સાઇઝમાં ઓડ શેપમાં છે, બધા ખાચા ખાચા છે, એટલે એમાં તો ડબ્લ્યુટીપી માંડ કદાચ છે। તો બધું એક જ કેમ્પસમાં બનાવો તો એ જગ્યા બધી છે આપણી પાસે કંસારાના કાંઠે। હા, કંસારાના કાંઠે તે આ બોબલ એક અમારા રોડ ઉપર વર્ટિકલ ડેવલપમેન્ટ વધારે થશે, ડેવલપમેન્ટ